મારી શું કરી કે દવા લીધી હા ખાઈને કરવાની પાછી ખાવાનું રાખ ઓહો ખાવાનું તો રાખું જ શું કર ગભરાઈને જવાનું મો એ તો કોઈ સામાન્ય સગ ઉંમર થાય એટલે ખાલી ડીપી તો લો થાય એ તો પણ આપણે સાહેબે આલી છે તે સમય છે એ ગોળી ઘડી જવાની એટલે કંટ્રોલમાં રહેશે તાપ જેવું જ નહીં ના હું તો કમ્પ્લીટ થઈ ગયું છે બોલ બીજું કોઈ ના ટાઈમ થાય એટલે ખાઈ લેવાનું ટાઈમ થાય એટલે દવા ગાડી જવાની હું ઘેર હોય કે ના હોય બસ ને કોઈ ચિંતા કરવાની નહીં અમુક નહીં કરતી કોમે નહીં કરવાનું ફરવું હોય ફરવાનું કે મોસમ શાંતિથી બે રહેવાનું કારણ કોમ બધું એ કરશે હો ને તને કોઈ ખોપાર જ મને કહી દેજે ના વખત નહીં પાડતી નો ભળ આપણો ગામમાં પ્રવાસ થાય છે બરાબર તે તારું નામ લખાવું છું પેલા બહાર કહેવા તે મને 2 જણાને કહેતા હતા પણ મેં કીધું ના અમારે 2 જણા નહીં આપવું મારે માનું લઈ જાઓ દ્વારકા પછી બેટ દ્વારકા ને આ એ બધો રૂટ છે સોમનાથ ને બાજુ મને નહીં જવું પંપડવા ના તું ફરી આય મને એવું અમે ઘેર બેરે એવી ઝાંકી પર જોઈશું બધો ખાશો ના મારે એવું બધું ફરવું જ નહીં ના મારી નામ લખાઈશો ને પૈસા આલ દીધા ચડતા ડિપોઝિટ ભરી દીધી 3000 છું એમાં 1500 રૂપિયા પેલા આલ્યા છું ને 3000 તો વાપરવા આલો 3-4000 મુવા 10000 ઓમ તો ઓમ મારે એવું કરવું નહીં હવે હું ફરવાની ઉંમર છે હવે બસ ભગવાનનું નામ લેવું એટલે લેવાનું ન તો હુઈ રહેવાનું ભગવાન લઈ જાય તાણે ખરું હવે હજી તો સીધી ફાટશે મારી એમ સીધી ના ફાટમાં હજી તો તને કોઈ થાય એવું નહીં ને આમ તો તને બેઠા બેઠા ખવરાય એટલે ના હોય તો 2 વાર વધારે જઈએ તાને ન ધૂણા નહીં રહેવાનું હો ધૂણો આવતો હોય નહીં રહેવાનું સંભળાય છે ને ઓહો પાછું ને લગીર કોઈ થાય ને તો ફટ દઈને દવાખાનું ઉપરી જવાનું વિજયભાઈને કીધેલું જ છે કે મારી મા આવે તો દવા દેવાની પૈસા હોય કે ના હોય બધું મો આવે એટલે માગી લેવાના અબળો છો અલી ટિફિન થઈ ગયો છે હેડો ટિફિન કરી દીધું અરે મારી તને હું જઉં કોમ નો તું ન માર માને ખાવા આવજેલી તેમ થાય એટલે હો હા એ તો આલુ છે ના હોય ને તો પેલું જીન ગોળ થોડો જી લાવ્યો છું માર માને જી ગોળ નો જે ભાવે શીરો બીરો બની આલજે હા તે ગન જે કોઈ હું તો બની આલું એવું રાખી જીવન એટલે શરીર પર તાવ આવ્યો ને એટલે એનર્જી ઘટી જાય છે એટલે થોડું જીન દૂધ ને બધું ખાય ને સાસ ના ખાતી હો મારી હાલ સારું તો કોઈ છે સાસ નહીં ખાતી હા છે સાસ બાસ નહીં ખાય ખાટું નળ અરે મને ભરી ભરેલું છે પાણી પીવું ના હા પાણી આલજે તો પીવું બીજું કોઈ લેવું હોય તો ધોયો છે કે નહીં શિકાર ધોયો છે પણ આ છોકરો પીવો છે કા એટલે મોય એમના મેઠા ને હેઠા હાથે નાખી દોઈ છે તે ધોઈ નાખવાનું એ તો ધોઈ જ નાખું છું પણ આ હાલ કોકને અડીલ લાગે છોકરો બીજું કોઈ લેવું હોય કહેજો હા હું આટલામાં જ છું હેડ વાળા હું વાળા બાજુ જતા હા તો હાથવીન જજો છો લપસી ના પડો પાવ એ અને ખાવાનો ટાઈમ ઘેર આવી જજો વેલા હેજી મારા ગુરુજીને તેડાવો ફૂલડાની માળા મારા દેવા રે કેમ તમારા વાળા આયા ઓ હું કરે તાને માં તો ઘેર કુણ સચેતાનો મારા છે બીજો વારો આવો કયો કેમ બાયડી છો જાય તાણે લીલા લેર જ તમારો સક અમાર છો લીલા લેર છો તાણે હું ખાવું પીવું શાંતિથી ફરાય એટલું ફરવાનું હો આ મારા હુડિયો છે જો તને કહેતો કઈ હોય કહેતો ઘરમાં હટાયણું ના હોય કે ભેંસું કાઢા દે દીધું ના હોય બધા ડખલા જ અમારા છે અરે અમારે ડખા જ શું અમારે રહ્યો ને બધું મને ખાવા નહીં હાલતો એ બાયડી બધું ખાવા નહીં હાલતી પણ માગું તો કે પીવો હય લ્યો પીવો કે તમારે આવું છે જબ્બા માર તો એમ થાય છે કે ઢોકળી પડી મરી જાઉં છોકરો છે છોકરો કોઈ નહીં કહેતો છોકરો કશું કહેતો નહીં અને જબ્બર તો એવું થાય છે મરી જાઉં હાલ મરું કાલ મરું એવું થાય ના હું કા મરવું પડે વચ્ચે વાતો કરે ને વાતો લઈ જાય મારું રૂપાળો તો દારૂ પીવા છે તારી
જોક અને તમારે તો એકના એક કાઢ્યો નહીં એકને એક કર્યો તો બધા મારો મુદ્દો દારૂ- રાખતો નહીં દારૂ તો મુવા પીવા પણ મને મુદ્દો રાખતો નહીં હા કટકો રોટલો આલો આટલાથી તો હું પેટ ભરાય ના જ ભરાય કે મારો ઓલું હે ને પેટ ભરાય કયો અને આખો દાડો હે ને રોટલો એટલો સાલ હે આનો બાયડી મુદ્દો નહીં હાલતો હા એને વાટકા ભરી ભરી પીવું અને આવડો મોટો બેનો લઈને રોજ ભરાવા થાય છે ને તને એટલું હાલ છે આલાની શરમ આપવી જોઈએ માને ખવડાવેલું શોય ના ચાલ્યા અને મા બાપની તો સેવા કરવી પડે આવી મા તો જિંદગીમાં શોય ના મળે ના છોકરાને કેમ કાળતું કપાયું છે એને નહીં જરાય પૂછતું નહીં કે ભાઈ આપણે માની સેવા આપણે કરીએ હું તો કીધું મારે તો આવું છે પણ આ તો સારું તમારે એવું છે જબ્બર ત્રાસ થઈ ગયો છે શો જાઉં શો ના જાઉં પિયર જાઉં 2 દાડા જાઉં વધારે શો જાઉં હા અને આટલી ઉંમરમાં પિયરમાં રવાય તો ના જ ના જ રવાય. ના રવાય હા હવે છોકરા ગયડો ભગવાન ના થવા દેતો હોય તો સારું આપણ ગયડું હવે ગમતું જ નહીં ગયડું જવાનમાં ઉપાડી લે ને તો સારું વાત સાચી છે મંગુ તારી હાલત છાપ બગડી દઈ છે ના છોકરો એકના એક છે મોમ કરે છે આનાથી તો છોકરા ના હોય તો સારું પણ મને શોખ ભેગો થવા જમવું મારે થોડો ટપ્પો આલવો પડે મંગુ બાપડી ભોળી છે કચ્ચું કહેવી નહીં પણ બાયડી થોડી કાળઝાળ છે બાયડીની જે કરીને મા બાપને કોઈ સંસ્કાર આલ્યા છે કે નહીં આલ્યા બાપડી હેડી હેકતી નહીં થાક લાગી ગયો બાપા પૂછી કેટલું હેડીને આવી હા હેડીને આવી તે થાક લાગ્યો લગભગ ગબ્યાલું ચાલશે લા દબાવ ન ના, પડી ચાલશે, પાઉં ચાલશે. બસ પેલી થવા ને પાઉં દવાખાને લઈ જવા પછી તો થાક લાગી ગયો પણ હેડી નું કા જોશો આટલામાં જઈ પાછા આવતો હોય તો પેલા પરામ જઈ હતી ભાઈ એવું કા જોશો વગર કોમ નું કઈ હેડી જવું પડે ભગવાન જો કે મજા જેવી છે સેવી લીલા લેર છે આ ઉપરવાળા ઈ કર મારા કરમમાં હું લઈ ગયું તે આટલો બધો દુઃખ ઢાંકી દીધો મારે અને આ જોજો આ સેવી બાયડી સેવા કરે છે વગણ દુખે નહીં શરીરમાં એક સોટો દુઃખ નહીં તોય પગ દબાવે છે અને કેટલી સેવા કરે છે અને મારા કઝાળ આ ફાટી પડ્યો હોત તો સારું હતું આટલું રાશી આટલું ખાવા પીવાનું હારે તો પડી રહ્યો છે રિહાઈનીઓના બાપના ઈ ના અને પેલા રહ્યા ને માર તો તે બહુ ગેલા થઈ ગયા છે તે એક શબ્દ બોલી શકતા નહીં અને આ વૈકરના સેવી જો સેવા થાય તો મારા કદાચ આવું હોત તો બાયડી હારી હોત ના જેવી તો સેવા પગ દબાવો था મને કેવું થાય છે રવાતું નહીં હવે એવું થાય કે કનું કહું હું શરબત કરું થોડો છોટું કર બેહો ગોમમાં તડકાની હેડીને જઈ કર બહુ કા જોશો ખબર તો છે આપણે પગ ઢીલા લૂ થઈ સળી જઈ મને તો એવી લૂ સળી ને પગોમ જબ્બર લૂ સળી પગોમ મંગુ ભાભી આ અરે આ ઈકણ છો આ ઓહો કીધું જમવા આવજો શ્યામ હું છે જંબા હા હું છે એટલે છોકરાને બાબરી કરી છે કે હા તે જમણવારો રાખે છે હેવું ઓહો હા એટલે બધો કહેતો હતો કે ગામમાં આ રોતી હતી હું કર કંકુત્રી જ નહીં સફાઈ એવું હોય ઓહો આ રોતી હતી હા તે રોધો થાય શેમ તમારો વારો મારી બાયડી શું મને આકર જીપવા દે શેમ મને કોણ કરે એવું કે રોટલામાં બસ રોટલા કરો શાક કરો અને એનો શોખ જો છે બેવા ઓહો તમને બાયરી કોમ કરાવે છે કે પણ તમે ના પાડો કે મારે ના પડત રોટલો આટલો આલુ છે એ ના આલુ ઓહો તે પણ છોકરાને કયો છોકરા ના કહેવાય મારા ઘર ના ભગાવાય એવાનું શેમ ના હા રેડો તમે ચિંતા કરશો નહીં છોકરા ના બારે પછી હું કહું હેડો મને વાટમાં ભેગો થાય તો કહું હેડો હો ના કશું કહેતા ના સારું બેવું નહીં સામે કુ ના પણ મારે ગોમમાં બધાને કહેવાનું છે ફરી ફરી સારું હા હું કરો છો માં તમે લાવો હું કરું તમે એવું કા કોણ કરો છો કો સોટો ચા પીવો તો હાટી પણ મને કયો તો ખરેક માર ચા પીવું હું મેલ્યા દઉં છું તમે એવું કા મથો છો જો ખાટલામાં જો
હું બની આલું ચા. તમે ના તો પાડી તમે કશું કામ નહીં કરવાનું. ગોળની મેલજો ગોળની ખોડની ના મેલજો. હા ગોળની મેલું જો. કીધેલું તો છે કોઈ પણ કોમ જ મને કહી દેવાનું. હા હા કરતા રે શું થઈ શીખર સર દઈ લે હા વલા પાણી નાખજે તો કંટાળી ગયો બોલ ચમ વેલા આવતા રે. ચાર આયા ના તો થોડું કોમ હતું તે વહેલા પટાઈ દીધું હા ને પછી નીકળી ગયો કીધું તાર ખોટો ટાઈમ નહીં બગાડ પાણી લાય પેલા આલુ. ગરમીનો એવો કંટાળો આવે છે ને તે આમ ગરમી ચાલુ થઈ જઈ છે એટલા અને લ્યો. કોમમાં કોઈ શાર નતો આજતો મોટું મોટું હતું હા એ તો પટાઈ દઉં આટલું સારું કરી આવતા આપણે એટલી ઘડી હેતરમાં જતા હતા. જઈએ છીએ આ કાકે થોડી વાર બેહવા તો દે હા પણ આ તો તડકાનું તારે જે અમે વહેલા એકદમ ના જવાય 4-5 વાગે જ જવાનું ખોટું ગરમીનું મત નહીં કરવાનું તો માર મારી શું છે તાન એ મંદિરે જામ કે મંદિરે જસ આપી એવું છે ચાલે જઈ હમણાં જ જાઉં. એ પાછી તડકાની શાને હેડી નાખશે તું કા મોકલ લે તે મોણ ના મોકલ લે પણ એ રો કંટાળતો હતો તે ચા ચા મેલ્યા ને ચા પીધો અને તને મંદિરે જતા હું તો બે પાછી આવું તે હાલ જ જો ના તો જોતા ને અને તે કોમ કર મો લઈ આવું ને પછી જઈએ તમે હો ખોટી શાને હેડી એકતી નહીં એક કોરી ખોટી ધશુંગા મારતી હારજો. તને હાલ નહીં રખાવા દે પછી દીપીનું નહીં લોબો થઈ જાય વાતમાં તું કરવાનું કે હું તો હમણાં બપોરે લેબુન શરબત પાયો તો એ તો હક પાયો હતો ને પણ અંગાત ના થઈ એવું હોય તો મંદિર હતું પણ ઓય ઘેર કાલે હું લઈ આવું હે હા લઈ આવ. મારું બેટું કેટલી મોંઘવારી થઈ જાય છે અત્યારે હું લાવવું ઘરમાં હું ના જોઈએ બધું જોઈએ પણ ભાઈ મોંઘવારી એટલી થઈ જાય છે તેલ લાવો તો ગોળ રહી જાય ગોળ લાવો તો મરચું રહી જાય અને આ બધું લાવો ને તો ઘરમાં કશું ના રહે લાઈન શું કરવા કોના કાકા હા શું જીયા હું તો કંટ્રોલમાં જોતો મારા માળીન બારી થી એ બાજુ આવી હતી શું તાર માલિક તો છો પાણી નહીં પમદાળ એવો ભેગી થઈ હતી હારું કલાક થયો હજી આવી નહીં ઘેર ને શિકાર માર બાયરી કે એ થઈ છે મંદિરે દર્શન કરવા તો આપણે હું તો વાહમાં મંદિરે જી આવ્યો પણ એ નહીં પણ ઈ નહીં હું કાંઈ હેરાન કરો છો લ્યા તારી માનો હું કાંઈ હેરાન કરો છો સુખ શાંતિ જે કટકો રોટલો ભાવે આલો હું કાંઈ હેરાન કરો છો કોને હેરાન એક કરે તો એક કોને પણ બે બે હારો વહુ ને બે ઘોડો છો ઓ તમે એ માર માની હું સેવા કરું છું ને એટલે જ આખા ગામમાં કોઈ નહીં તું કરતું બંધ થા જૂઠું બોલવાનું થોડું માપ હોય થોડું તો માપ હું હોય તાર હું અમે માર માનું કોઈ ટચકા મેલ્યા અલ્યા પણ સેવા હા? કરવી પડે તો ખાવા ના આલ્યું? અલ્યા બધું આલું ના પણ તને પૂછી નથી હશે વાત તાને- કરો છો સેવા નહીં કરતા હોય તો છોકરો- પૂછી નથી તમારે ભૂખ્યું ન જવાબ આલો નહીં, તું એક ના એક છે તો પછી તારા સેવા ના કરવી પડે ને એમાં ખાવ ના તાર ગામમાંથી બીજા આવે છે સેવા કરવા તાણ ખોટું મગજ અને ખરાબ પપ્પા કરો છો. માને હોકવા ને એકાદ શેરામાં બીજું બાળી હોય તો હા પાડો ના બાળી હોય તો ના પાડો દહીં પણ પાડો. લડાવાના ધંધા કરશો લડાવાનું નહીં હોય તો ચોખ્ખું કહું છું ને કોઈ થી હોય લાકડો કાઢતા જ આવડું છે. લાકડો નહીં કાઢતો તો નકર પછી મારું તાન- ઓટું લે પાછો ભોય નહીં રે પાછો તાણ નહીં બિહારમાં તો એ ઘેર ઘર મારે નહીં બેવું તાણ અને હોકવા ને એકાદ માને પાછા સેવા બાપડીની પહેલા કરી નહીં અને અમે હેરાન થઈ જાય આ તો ગમે તે ચોક કાઢા હેડી નીકળે એવી છે પાછી ની ભરેલી છે જેવી તેવી નહીં પાછી માજી જય માતાજી જય માતાજી. માજી તમે અહીંયા વૃદ્ધાશ્રમમાં આવ્યા છો બરાબર તો આ પ્રેક્ષકોને જણાવવાનું છે કે તમને શું તકલીફ છે અને તમારું નામ શું છે મારું નામ મંગુબેન. માજી બરાબર મંગુબેન તમને ખબર છે કે તમે 9 મહિના છોકરાને પેટે પાટા બંધાયા છે બરાબર એમના માટે બહુ તકલીફ વેઠીએ છે અને તમને અહીંયા આવવું પડ્યું મને પણ ખબર છે માજી કે બહુ દુઃખ લાગ્યું છે તમને પણ અહીંયા બધા ઘણા લોકો આવી રહ્યા છે એડમિશન વધી રહ્યા છે બરાબર તો પ્રેક્ષકો જાણવા માગે છે કે તમારે ઘરે શું તકલીફ છે કેમ કે આ વિડીયો આ તમારો અવાજ તમારા દીકરા સુધી પહોંચે એના માટે અમારું એક પગલું છે બરાબર કોઈ રોયા વિના ચિંતા કર્યા વગર તમે જણાવી શકો છો બરાબર તમારી જે પણ મદદ થતી હશે અમે કરવા તૈયાર છે માજી બોલો તમારે શું તકલીફ છે ઓફ થઈ જાવ બરાબર મારો છોકરો કાઢી મેલ્યો બનાવે બરાબર. માં બાયડી બન ગોદાય કરે ખાવાય નહીં હાલતી અમુદું આટલો કટકો રોટલો હાલ આખા દાડો માજી રોયા વિના બોલો એને બધા વાટકા ભરી દૂધ ખોય હા હા હનુમાન નહીં હાલતી ચિંતા કરશો નહીં માજી અહીંયા જમવાનું મળે છે ને તમને ટાઈમસર એમાં હું આવી હોય વૃદ્ધાશ્રમમાં ના ના કોઈ ચિંતા કરશો નહીં તમને કોઈ પણ તકલીફ હશે તો અમને તમે જાણ કરી શકો છો બરાબર
અને ચિંતા કર્યા વગર રહો. બધા તમારા જ છે. હળી મળીને રહો અને ખુશીથી જીવન જીવો. જેટલું બચ્યું છે એટલું. બરાબર. જય માતાજી. હલો ફુવા માર માઈ હતી કણ હા નહીં આવ્યો ના ના આ તો હવારોના ઘેર નહીં કીધું શું જોવાનું એ હાર હેડો આધો કરું તો પાછો હાર હેડો હા માર માં કીધું જાય ને તો માર ફુવાન ઘેર હજી લેબડી જાય પણ એ નહીં જઈ મને ચિંતા પે જઈ છે જો જતો રહ્યો મને એ સમજાતું નહીં કે જઈ છે શું હું મંદિરે હો જો આખા ગામમાં કોઈનું ઘરે બી તો બાસી હું તો નહીં આટલા મેલી મેં બધો પૂછ્યા પણ કોઈના ઈ નહીં તું કોઈ બોલી જ નથી આવો શંકર કાકા હા આયા ને નહીં પીવું અમાર પોણી બી હો શેમ? ખબર મારી વાત ના હું ધંધા આદરેસ લે તમે ચમ હે ના શેમ હેના તાર માની હેરાનું કરો છો રપટું કરવા પાડો છો ભાઈ સાહેબ પર માને કોઈ હેરાન નહીં કરતું આ તો ગોડો કાકો એમને ફૂંકસી જોત્યો અલ્યા એમને ફૂંક નહીં આખા ગામમાં જોન તો બીજે બધા ગામોમાં વિડિયો ફરતો થઈ છે તાણે, તારી માને હેરાન તોડી આવ્યો કરીશું. તાણે હનો વિડિયો હનો વિડિયો ડેરીમાં 20 જણા વાતો કર્યું છે ડેરીમાં 20 જણા વાતો કર્યું છે પણ ગોડાવા હનો વિડિયો કો તમે હવે હા હું ઉદ્દાશ્રમમાં પોખી ગયો છું તાણે એ ગોડા કાકા કોઈ બોલ્યું નહીં અરે હું બોલ્યું નહીં કમો તું વિડિયો તો વિડિયો, વિડિયો ખાલી કમો તાણે પેલા ગ્રુપમાં નાખ્યો જો તમે કટકો ખાવા રોટલો એના આલો તો પછી બાપડો શું કરે આમ ચોખ્ખું આમ ભાઈ કોઈ ખોટું કે તાણ કોઈ કોઈ નાખે ખોટું કોઈ નાખે ગોડાવા અમિત કદી એ ઓલે બધા ઉડી જે- રાખી મારો છોકરો દારૂ પીવો છે હવે. છોકરો મન મારે છે પણ મારા બાયડીએ મન મારે છે ખાવાની હલતા એ બેનો વાટકા ભરી ભરી દૂધ પીવું છું મને દૂધ હાલતા નહીં અને મન ઘરમાં કાઢી મેલી મારું ચો જોબમાં ઘેરથી મરી જાય છે મારી કોઈ ચિંતા નહીં. તમે આ વૃદ્ધાશ્રમમાં રહી શકો છો બરાબર. બિંદાસ એ છે ઊંઘી શકો છો, વૃદ્ધાશ્રમમાં શાંતિથી ઊંઘી શકો છો બધી એ હોય ગોધીનગર થી બીજા ગોમ એ નોમ નહીં આવ્યું ઉદાસમનું નોમ નહીં આવ્યું પણ તમારી શરમ આપવી જોઈએ આ ઘેડા જપમાં ડોશીને હેરાન કરતા પહેલા તમારે ગોડા જવા- કાકા એ ડોશી રચી તો તમે આયા તો લ્યા તાણે અને આ દારૂ પીતા તું શેમ શીખ્યો તમારી છોકર ગોડા કાકા મેં કોઈ દારો દારૂ એ મુઢા ડાળે તો તારી માં ઉઠું કે છે અને મોય શો રહું છું જોતો ખરા આમ. આ શેકર માર માનું મગજ ફરી નાખ્યું હોય એ પછી માનો આમ ઊંકા રોવરાવું છું લઈ આવો લે પણ આ અરે વાળો ભૂખા દે એરિયે ભૂખો કે ખાવાનું કેટલું લાવું આ ભૂખો માર માને મી આટલું એ દુઃખ નહીં આલી તું બંધા નહીં આરી માં નથી રહી તારે ગમે તે કરો. હાર ફોટો નાખ્યો તો તે શોધખોળ કરો હો. એ હા આવો ભાઈ. કંકોળો બે તાણ કરીશું તમારા જેવું એટલે અને કર્યું છે બધું. હા એરાને બે ઘર મેરી શું કર્યું છે? બાપડો મંગુ પામીને કાઢી મેલ્યો યાર આ પેલો વિડિયો જોજો કને કાઢી મેલ્યો? આ રેને બે ઘર મેરી છોકરો ને કહું તાણે. બીજું કોણ હોય માપમાં રહો માપમાં. હું માફ શું નહીં તમે મોસા તો શું નહીં? આગળ લ્યા. અમારું શું લેવા જા અમે હું કા જૂઠું કીએ તમે તો તોણાઈ દો છો તમારા છોકરાની બે જણોની છોકરાની બાયડીઓની કદી તમે સેવા નહીં જોઈ હોય ને એટલી મને સેવા કરી છે મંગુમાની. હું રોજ દાડો મારા રાત દાડો પહાણ હતો ને આખો દાડો પગ દબાવો આમ લગારો મે ઓયથી ખસ નાખે આખો દાડો સેવા કરતી યાર એ વહુ સેવા કરતી હોત ને વહુ તો વૃદ્ધાશ્રમમાં ના જોત માં કોણ વૃદ્ધાશ્રમમાં? વહુ ના ના જો તાણે. તમે શું સમજાવતા તમે હું અમન સમજાવતા હો અત્યારે પેલો વિડિયો ઉદ્ધાશ્રમમાં છે તાણે વાત કરો છો. કરે. એ સેવી તો ઉદ્ધાશ્રમનું નામ જ નહીં આવી કોણ મેં લઈ લે વૃદ્ધાશ્રમ હોય ને? ખબર નહીં બુધાપા તો મને ભાઈ. કશી એવો એરા હમણાં હું એમ તો બપોર સુધી તો હું એમ ચા મેલી આલ્યો છે ચા મેલીને મંદિરે જાઉં તો તારને મળતો જ નહીં એટલે જાતે જતો રહ્યો લાગે ફોનમાં શું કીધું છે છોકરો દારૂ પીવે છે બાયરી રોટલો ખાવાની આલતી અને એનો વાટકો ભરીને દૂધ પીવે તમારે બધી વાકોન ભર્યા છે ભાઈ મંગુ કદી કે ના મંગુ ને તો ભાઈ પગ ને અસર નતું મેલવા દેતી બાયડી છોકરો બે પગ ને અસર નતું મેલવા દેતી. હું ઉતરવા ના દેતો આ તો મંગુ હું વાત કરો મંગુ તો નસીબ. મેલ મેલ કર તાણે. મને નહીં ઉતર અરે કેદાર હું કહેવા આયેલો તે શું રહું એ તો શોખ જઈએ પાછી આવી જાય બે દાડા બુંદા બુંદા શોખ જઈએ લાય લે પેલો વિડિયો લાય ને તું લાય ખોટો વિડિયો સારો લ્યો હું કંકોળો ખોટો વિડિયો છે પકડો મારો છોકરો દારૂ પીવો છે હવે. છોકરો મન મારે છે પણ મારા બાયડીએ મન મારે છે ખાવાની હલતા એ બેનો વાટકા ભરી ભરી દૂધ પીવું છું મને દૂધ હાલતા નહીં આ મંગોળી જુઠ્ઠી જુઠ્ઠી નહીં જુઠ્ઠી જમ લે ઓ મંગોળી. જુઠ્ઠી જુઠ્ઠો તો આ બે છે આ બે જુઠ્ઠો છે તાણે
વડાભા અમે કદી હોય ને એવું નહીં રાખ્યું પણ એ રાશિ કરશે અમે એવું બોલશે મને ખબર નહીં બાયડી પછી એવું તો નહીં ને કે સાબાના ને વતાવાના જુદા જુદા ના હોય પાછા એ કહી ગયું હાથી જેવું બુધાબા તમે વિશ્વાસ મોડ કરો કે ના કરો ખરેખર તમે કહો હું શોકન ખાઈ લો મારા માનવી આટલું એ દુઃખ પાડ્યું પણ દુઃખ નહીં પાડ્યું હારું હું હવારે હોવા સુધી જોઈ રહ્યું છું બાયડી બોલો. કદી એક બોલી નહીં હમણો તો હું જોઈ તો મારા આગળ આપણી ડોશી રોઈ બોલો હા, મારા ભાઈ આગળ. એકના એક છોકરો થાય ને એને સમજ પડે બહુ સમજ પડે તે મંગુન લેતા આવીએ પેલા 24 કલાક તમે એવો ઘેર રહો છો પણ બાજુમાં રહું છું જાણું જો તારી સેવા કરતી હોય છે યાર એ તો પણ ફોનમાં વાત કેવું આવે. બોલ્યો છે યાર પણ મંગુ બોલી છે આમ કના દબોણ થી બોલી છે મંગુ એમ કેવું છે દબોણ કરું તા મંગુ ને આ બે રપત પાડતા હોય એટલે બોલ્યો હોય શંકા ગોડા મંગુ નું દબોણ તો કોકનું સજ કશું કોમ આ બેનું સજા પણ બોલો આ બેનું દબોણ નહીં બેનું અને મારા હરિયે હાસું લાવવું છે હાસી હકીકત લાવવી છે કાકા હાથું હકીકત લાવો બરોબર ને તમે તમારી નજરે જોઈએ છે પણ એ બધું પડી મેલો કે એ બધી વાત પેલા યુવાન જે વૃદ્ધાશ્રમમાં છે એ હેડો કે ઈકણ જીએ એ બધું હું ફોન કરું છું મને ખબર આપણા આગળ ઘરના હારા ઘરનો વૃદ્ધાશ્રમ છે સારું લાગે ને હા સારું લાગવાનું નહીં ગોડા જો આ બેવાનો હક હોય ને તો આ બેવાના કારણે મંગુ જતી રહી હોય ને તો મારી જવાબદારી ઘરમાંની તગડી મેલવાની મંગુ ના ઘેર રાખવાની જવાબદારી બરાબર છે બધાના વાત લાખની તમારી બસ વેળાની વાત કરું વાત બદલું ના ભાઈ હું વાત કરો તો લેડો પેલા કરીને કોણ ખવડાવે છે તાર? અને મંગુ ભાભી હું મંગુ મને ખબર આવી છે કેમ તમે એવું કહો ભાઈ છે કેમ દિયોર તો હું મંગુ નો ભાભી છે મારી કેમ ના ખબર આવે શું લઈ જો છો તે? હા શું લઈ જો વૃદ્ધાશ્રમ માં થવું છે મારા પોણી વાળા લે, વૃદ્ધાશ્રમ જ જઈએ હેડો. મંગુત બધા તમારે જીવો જવું હોય તો છોકરો જવું જો તમારે કોના કાકા આપવું પડશે ચોખ્ખું કહું છું આ બધું તમે કીધું તો સેવા નહીં કરતો તે કહું જ ખાતી કહું છું. નહીં વાત સાચી ગમો છે વાતો ફેલાવાની નહીં તાણે. વાતો ગમો ખબરો છો ને અને કરો છો ને કરવાનું મોટું બંધ કરાવું છે લે હેડો બગડો, આગળ. આખા ગામમાં વાતો ફેલાઈ જઈશ ડેરીમાં જોન તે વાતો થતી રહી છે એ રહે, જો રે. ડેરીની વાતો થઈ. એ જો આગળ. ડેરીની વાતો થઈ. આમ તું જો તું તૈયાર છે ને હા હું તો તૈયાર હું તો આજ સુધી કદી યુવાન એવું રાખ્યું જ નહીં મનમાં પાપ હોય તો હજી મને કહી દેજે પણ તમે જોડે જ રહો છો કહો. કદી કશું પાપ નહીં બસ ને મારી માની સેવા અમે કરીશું હા પણ આને સબૂત હું કરે હા હેડો લે તું તો ચિંતા કર્યા કર વાપરો હા. જુઓ આટલો ઉભા રહો સમાચાર પાક્કા છે મંગુ હોય છે ખોપડી રોમું જે પૂછવું એ બરાબર મંગુ જે પણ બોલે ને કોણ ધરીને હોપડી જો આ કહી દીધું તમને આટલા જ રહેજો તમારે આપવું નહીં તમે નહીં આપશો તો હાસું નહીં બોલે મંગુ હા શું બોલશું ને બે બેનો સોબળો તોડી નાખે હા તેતા જ મારી હું રજા છે હોય ના હોય ફોડી નાખજો બે બે હા તમે હોપડી દેજો હા હા મંગુ મજામ છે તબિયત પાણી હારો છે કે હા વાય કેવું છે હાલત મંગુ સારું મજા આવે છે હોય કાન ઘેર નથી આવતી મજા એવી તો સેવી સેવા જોતી હતી મંગુ કે તમારે આટલા આપવું પડ્યું હા છોકરાને બાયડી હું જોયું ના બરાબર અને ગામમાં વાતો કરી ફરી ફરીને બાયડીની આવી બાયડી સંસ્કાર બાયડી મળે તમારે તમારા પગ દબાઈ આલે તમારે શા ના મેલવા દે માથું ઓળી આલે ન વરાવ લગાર તમારા શરીરમાં દુઃખ નતું ને તોય ને એટલી સેવાઓ કરી અને તમે છોકરાની બાયડીની ગમો આબરૂ કાઢી મંગુ આટલી સેવા શું કોણ કરે તમારી આબાનું કારણ શું છે દબાણ કરવું છે તને કહેતો આટલા આવીએ કી કોઈનું દબાણ નહીં હું મારી મરજીથી જ આવી છું પણ શમ હું થયું તે મરજીથી પેલા સુંટી ખોય છે ઘેર ઘરમાં નહીં બધા ગોમવાળા મારે એમ કરે છે છોકરાને બાયડીનું વાત કરે છે શરમ આપી જોવો તું ગોમમાં કર્યું છે એવું બધા વાતો કરી છે કે મારા છોકરો ને મારા બાયડી ઓમ કરે તો વિડીયો શું બનાવ્યો છે તી વાયકણ આવીને તો એવું જ કહે કેવું પડે તાણે તો વાય રવા મળે ન કે ના મળે એમ કહીએ કે છોકરો બાયડી સારું રાખું છું તો પછી એવું જ કેવું પડે અને હું ગામમાં બે દાડાથી એમ જ બધાને વાતો એમ ફેલાય કે મને કોઈ સારું નહીં રાખતું એટલે જ હું વાતો ફેલાય પણ ખેલાડો ખેલ કરવાના હું આશો આવે છે આવું જીવન હતું તો આ ખેલ શું કરવાના આવે તારા મને કેન્સર હા મંગુ મને કેન્સર ઓતેડાનું કેન્સર અને મને ડોક્ટરે એમ કીધું કે 10 લાખ રૂપિયા ખર્ચો થશે પેલો છોકરો મજૂરી કરીને મથીમ ઘર ચલવો છે મારું આવું ઓપરેશન શોથી પૈસા એટલે હું હોય આવતી રહી તો એને કલંક ના લાગે ને એટલે મંગુ પણ તારે એક વખત તો મને એ કેવું હતું કે તું આટલું કાઠી થઈ છે તો હંતાડી તારું દુઃખ હંતાડીને તું આટલા
ઊભી થા, બધો આવ્યો છે. પણ એવું હતું તો અમને કેવું તો આવું તો કરવું પડે. તું તારે શું કાવા મેલીને આવતું રહું પડે કે અમે નહીં, નતા તે હોભળ્યું ના શું છે? હોભળ્યું. તમારા બેવાના લીધે હું હોભળ્યું? આમાં હું હોભળો તમે કહેતા હતા ને ગોડા કાકા કાઠી મેલી તમે સેવા કરવા માટે તારું ગુનો નહીં. હા ભાઈ એટલે વિડીયો બનાવ્યો એટલે પછી સોફરબેન વાત કરજો, હું કીધું અત્યારનું મંગુને કેન્સર છે, ડોક્ટરને 10 લાખ રૂપિયા ખર્ચો કીધો છે અને એ છોકરો ને બાયડી છોકરાની તાકાત નહીં કે મંગુને હોશ કરીએ કે 10 લાખ રૂપિયા ખર્ચવા માટે. એટલે એ વૃદ્ધાશ્રમમાં આવી છે કીધા વગર છોકરા માટે આવી. આ માણસ બુધા કાકા ચિંતા કરશો નહીં. માર માથી મિલકત કોઈ માર મોટી નહીં. હા ખેતર એક વેચવું વીઘો પડે વેચી મારે તો વેચી માર માને ઘેર લઈ લે હેડ. પણ માર માનું છે ને કેન્સર નું ઓપરેશન કરાવી દઉં. ભલે હા. વીઘો જ્યો તો જ્યો. જે સાહેબ બધું હોય છે વારે હતો તો જમીન હતી. હા, તું તાર ચિંતા કરે તારાથી મોટું મારા આગળ કોઈ નહીં માં. લે લઈ લ્યો અમદાવાદ લઈ દઉં સીધી. બાયડી તેતા લઈ લે, કોઈ ચિંતા કરે નહીં. હા બરોબર આ તો બધા છે ને મિત્રો કહેવા વાળો તો કહેવાના બરાબર, ના ના પણ માન એ માં એવાના આગળ ગમે તેટલા રૂપિયા ભાઈ શંકા ખર્ચવા પડે ને ખર્ચી નાખો. તો ખર્ચી નાખવા હા. પડે. પણ માં છોકરોનું જ વિચારે ભાઈ, મા બાપ છે છોકરોનું વિચારે. હા મમ્મી બધું ખોટું વિચારતા પણ એવું વિચારાય નહીં. માની એના છોકરા માટે ઘણું સારું વિચાર. મારો છોકરો આટલા બધા રૂપિયા છોથી લાવશે. એટલે વિડીયો 10 પેટી 10 પેટી છે એટલે વિડીયોને છે ને હા લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. જય માતા. જય માતા.